કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કોંગ્રેસને ફરીવાર ઊભી કરશે તેવો ક્યાસ કોંગ્રેસમાં લગાવવામાં આવી રહ્યો છે। એવું માનવામાં આવી રહ્યું છે કે રાહુલ 14 એપ્રિલના રોજ આંબેડકર જયંતિ પર પરત ફરશે, પરંતુ તેના પર પાણી ફરી વળ્યું છે। રાહુલ હવે 19 એપ્રિલના રોજ ખેડૂતોની રેલીમાં સંબોધન કરતા જોવા મળશે। તો વળી બીજી બાજુ કોંગ્રેસના નેતા A.K. એન્ટની રાહુલની વાપસીના મીડિયાના સવાલ પર મુશ્કેલીમાં જોવામાં મળ્યા હતા। મોદી સરકાર સદનમાં જમીન સંપાદન બિલને પસાર કરવા તડામાર તૈયારી કરી રહ્યું છે અને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો જમીન સંપાદન બિલનો વિરોધ કરી રહ્યા છે। સોનિયા ગાંધીના નેતૃત્વમાં 19 એપ્રિલના રોજ એક રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ કોઈપણ સંજોગે 20 એપ્રિલથી શરૂ થનારા સંસદના બીજા સત્રમાં જમીન સંપાદન બિલને પસાર થવા દેવા માંગતી નથી। સોનિયા ગાંધીની આગેવાનીમાં યોજાનારી રેલીમાં રાહુલ ગાંધી જોવા મળે તો નવાઈની વાત નહીં હોય। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન।